નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્રમાં સ્ત્રી સશક્તિકરણનું ચેપ્ટર ચાલુ છે. એમાં 5મો પોઈન્ટ રમતગમત ક્ષેત્રે જે સ્ત્રીઓને સહાય મળે છે એમાં એમની શારીરિક, એમનો માનસિક વિકાસ, એના માટે સ્ત્રી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં અનેક યોજનાઓ ઘડવામાં આવી. જે યોજનાઓ નીચે મુજબ છે. એમાં મહિલા આત્મરક્ષણ માટેની યોજના એટલે કે પડકાર, મહિલા ખેલાડીઓને શિષ્યવૃત્તિ, અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીને પુરસ્કાર આપવો. આ પ્રોત્સાહક યોજનાઓ દ્વારા સ્વસુરક્ષાના હેતુથી સ્ત્રીઓને રમતગમત ક્ષેત્રે ભાગીદારી વધારવામાં આવે છે. આપણે એક સમય એવો હતો કે સ્ત્રીઓ માટે કોઈપણ પ્રકારની રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક એક પણ ક્ષેત્રની અંદર સ્ત્રીઓની રમત અથવા તો સ્ત્રીઓ રમતમાં ભાગ લેતી ન હતી. પણ હવે હાલના સમય પ્રમાણે સરકાર દ્વારા સ્ત્રીઓને મળતા પ્રોત્સાહન, શિષ્યવૃત્તિ, એના આધીન જે ગરીબ વર્ગની મહિલાઓ છે, જે રમતગમત ક્ષેત્રમાં નિપુણતા ધરાવતી હોય, તો એ સ્કિલને આગળ લઈ જવા માટે એમને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે એનો વિકાસ થતો હોય તો આ સ્ત્રીઓને રમતગમત ક્ષેત્રમાં દેશનું નામ ઊંચું લઈ આવે, એમના માટે એમને અલગ અલગ યોજનાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે તથા જે પુરુષ અને સ્ત્રી જે સમાનતાના હેતુથી જે કાર્ય કરવામાં આવતું હોય એ સફળ રહે. વિશ્વની આપણે અનેક રમતો જોતા હોઈએ, તેમાં ભારત કરતાં અન્ય રાષ્ટ્રોમાં રમતગમતની અંદર મહિલાઓની ભાગીદારી વધારે જોવા મળતી હોય, તો એની અપેક્ષાએ આપણે સ્ત્રીઓમાં આર્થિકતા રીતે, માનસિકતા રીતે અને શારીરિક રીતે આપણો દેશ એમાં નિપુણતા ધરાવતો ન હોય એવું ચોક્કસપણે આપણે જોઈ શકતા હોઈએ. તો આ નિપુણતામાં વધારો કરવા માટે સ્ત્રીઓને અલગ અલગ ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરી અને પુરુષ સમોવડી બનાવવાની જે સરકાર મહેનત કરતી હોય, તો એમાં આપણે ઘણા સમય પહેલાંથી જોતા આવીએ. બોક્સિંગમાં મેરી કોમ એ પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવી. પછી બેડમિન્ટનમાં, પછી 100 મીટર અને 400 મીટર દોડની અંદર પણ મહિલાઓએ મેદાન માર્યું હતું. તો આ જે સ્ત્રીઓ જે કોઈ વિસ્તાર કે ક્ષેત્રમાંથી ભાગીદારી નોંધાવે છે, તો તમે વધુ પડતા જોશો તો એમાં પછાત વર્ગની મહિલાઓ વધારે તમને જોવા મળતી હશે. તો એનું કારણ એ એક છે કે એક પછાત વર્ગ બીજા નંબરમાં એ શારીરિક રીતે મજબૂત હોય પણ માનસિક અને આર્થિક રીતે નબળાપણું અથવા તો એના જે રમતગમતની અંદર જે સાધનોની જરૂરિયાત ઊભી થતી હોય, એ સાધનોની જરૂરિયાત, પછી ઘરના ભરણ પોષણ માટે જે આર્થિકતાની જરૂરિયાત ઊભી થતી હોય, તો જરૂરિયાત ન સંતોષાતા એ રમતગમતમાં આગળ વધી શકતી નથી. તો સરકારની આવી પ્રોત્સાહક યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા સ્ત્રી સશક્તિકરણ કરવામાં આવે, જેમાં સરકારી ઉપરાંત બિનસરકારી તેમજ સ્વાયત્ત સંસ્થાઓ મહત્ત્વનો ભાગ ભજવતી હોય.
હવે આપણે સ્ત્રી અને એના કાયદાઓ, તો એમાં આપણે સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યક્રમો તેમજ કલ્યાણકારી યોજનાઓ જોઈ. હવે આપણે સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ઘડવામાં આવેલા સ્ત્રીલક્ષી કાયદાઓની જાણકારી 3 વિભાગમાં રજૂ કરેલી છે. એમાં પહેલો પોઈન્ટ સ્ત્રીઓના બંધારણીય અધિકારો, એટલે સ્ત્રીઓને બંધારણમાં કયા કયા અધિકારો આપેલા છે એમના વિશે જોઈએ. તો બંધારણીય કાયદો એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો કહેવાય, કારણ કે બંધારણથી હરેક દેશનું પોતાનું આગવું હોય. ભારતમાં સામાજિક પરિવર્તન લાવવા માટે સ્ત્રીઓના દરજ્જામાં સુધારો કરવા કાયદાકીય જોગવાઈ કરીને સ્ત્રીને પુરુષ સમાન દરજ્જો અને તકની સમાનતા આપણને બંધારણમાં આપવામાં આવી. બંધારણની કલમો દ્વારા સ્ત્રીઓને માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી, એટલે કે સ્ત્રીઓને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા. તો આપણે એ પણ જોઈ શકીએ કે બંધારણને આધીન સ્ત્રીઓને તમામ પ્રકારના અધિકારો એ સરકાર દ્વારા આપવામાં આવતા હોય, તો એ કાયદાનો પૂર્ણ રીતે ઉપયોગ કરી, બંધારણનો પૂર્ણ રીતે ઉપયોગ કરી અને સ્ત્રી પણ પુરુષની સમોવડી બની શકે. જેમાં એને અધિકાર મળ્યો છે જીવન જીવવાનો, એટલે કે સ્વતંત્રતાનો. પછી પુખ્ત વય થાય તો લગ્ન કરવાનું, લગ્નમાં પણ સ્વપસંદગી પણ ધરાવી શકે, અને ન ગમતું હોય, તકલીફ હોય, પતિ પત્નીને અણગમો હોય તો છૂટાછેડા મેળવવાનો પણ અધિકાર બંધારણ આપે છે. પછી પુનર્લગ્ન, એટલે કે ફરી પાછા લગ્ન કરવા હોય એ પણ એમને અધિકાર આપે છે. પતિ કે પિતાની મિલકતમાંથી વારસો કે હિસ્સો મેળવવાનો, ત્યક્તા સ્ત્રી તરીકે પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો. ત્યક્તા સ્ત્રી એટલે કે એમના પતિએ એમને તરછોડી હોય, ઘરમાંથી કાઢી મૂકેલ હોય, તો કાયદાકીય રીતે એમના પતિ પાસેથી હર મહિને ભરણપોષણના અમુક ટકા રકમ મેળવવાનો. માતા પિતાની મિલકતમાં જેટલો દીકરાનો હક છે એટલી દીકરીનો હક મેળવવાનો. અત્યાચારથી બચવા પતિથી અલગ રહેવાનો. સ્વકમાણી અને સ્ત્રીધન પર સંપૂર્ણ હક મેળવવાનો. નબળા વર્ગની સ્ત્રીઓને મફત કાનૂની સહાય મેળવવાનો. શોષણાત્મક પ્રથાઓ સામે રક્ષણ મેળવવાનું. શિક્ષણ, વ્યવસાય અને રાજકારણમાં અનામત બેઠકો દ્વારા વિશેષ હક એમાં શોષણ પ્રથા સામે રક્ષણ મેળવવાનું. શિક્ષણ, વ્યવસાય અને રાજકારણમાં અનામત બેઠકો દ્વારા વિશેષ હક મેળવવાનો વગેરેનો એમાં સમાવેશ થાય છે. બીજો પોઈન્ટ છે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદા. સ્ત્રીઓના જૈવિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક ક્ષેત્રના સશક્તિકરણ માટે રક્ષણાત્મક કાનૂનો પણ ઘડવામાં આવ્યા. આપણે તેમાંથી કેટલાક કાનૂનોની જોગવાઈઓનો ટૂંકમાં પરિચય મેળવીએ. તો કાનૂન ક્યારે બન્યું અને એનો હેતુ શું હતો? તો અનૈતિક વેપાર અટકાયત કાનૂન, જે 1956માં બન્યો, એમાં જાતીય શોષણ સામે રક્ષણ છે. દહેજ પ્રતિબંધ, તો 1961, તો દહેજના દૂષણની નાબૂદી કરવી.
ગર્ભપાતને લગતો કાનૂન 1971, સ્ત્રીઓના જીવન અને ગૌરવની સુરક્ષા માટે વિભત્સ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાનૂન 1986, સ્ત્રીને અપમાનજનક કે હલકી રીતે નિરૂપવા સામે પણ રક્ષણ. સતી પ્રતિબંધ કાનૂન. આ કાનૂન સૌ પહેલાં 1829માં ઘડાણો હતો, પછી તેને સંપૂર્ણ નાબૂદ કરી નવેસરથી 1987માં ઘડવામાં આવ્યો. એટલે એમાં વિધવા સ્ત્રીને જીવન જીવવાની સુરક્ષા. કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન એ 2005માં આવ્યો. તેમાં સ્ત્રીને ઘરેલું હિંસા સામે રક્ષણ. કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન, તો એ 2013માં કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી સામે સુરક્ષાની જોગવાઈ. તો ઉપરયુક્ત કોષ્ટકમાં દર્શાવેલ કાનૂનો ઉપરાંત પણ અન્ય રક્ષણાત્મક કાનૂનો છે જે સ્ત્રીઓના દરજ્જાને નુકસાન કરતી ઘટનાઓ સામે સંપૂર્ણ રક્ષણ પૂરું પાડી અને સ્ત્રી સશક્તિકરણને આગળ વધતું અથવા તેને વેગ આપે છે. ત્રીજો પોઈન્ટ છે સ્ત્રી કલ્યાણલક્ષી કાયદા. ભારત એક કલ્યાણ રાજ્ય છે. આ આદર્શને ધ્યાનમાં રાખી સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ ઘડવામાં આવ્યા. આપણે તેમાંથી કેટલાક કાનૂનોની જોગવાઈની જાણકારી મેળવીએ. તો એની અંદર ફેક્ટરી એક્ટ 1948માં બન્યો. તો સ્ત્રીઓના કામના કલાકો સુનિશ્ચિત કરવા, ઓળિયા ઘરની વ્યવસ્થા કરવી. એટલે પહેલાં એવું હતું કે પુરુષ કરતાં સ્ત્રીઓ વધારે કામ કરતી, સાથે સાથે પુરુષ જે કામ કરે એ કાર્ય સ્ત્રી ન કરી શકે. એટલે એમાં જેટલી પુરુષની કલાક એટલી સ્ત્રીની કલાક, અને સાથે સાથે જે પુરુષ કામ કરે એ સ્ત્રી પણ કામ કરી શકતી હોય તે કાર્ય એમને સોંપવું. પછી જેમને નાના બાળકો હોય, આર્થિક રીતે પહોંચાતું ન હોય, તો કામના સ્થળે ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવી. બીજું છે કામદાર રાજ્ય વીમા કાનૂન 1948. કામદાર સ્ત્રીને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા. એટલે જે કામ કરતી સ્ત્રી હોય તો પ્રસૂતિના સમયમાં એમને પગારની સાથે સાથે એના જે વીમા લીધેલા હોય તેમનો પૂરેપૂરો લાભ લઈ શકે. બીડી અને સિગાર કામદાર કાનૂન 1966માં. તો સ્ત્રીઓની રાત્રિ રોજગારી કે નોકરી ઉપર પ્રતિબંધની જોગવાઈ. કારણ કે અમુક કારખાનાઓ છે એ રાત્રે પણ કાર્યરત હોય, તેમાં સ્ત્રીઓને રાત્રિના કાર્યમાં અટકાવવી, એમને દિવસે કામ મળે તેવું વ્યવસ્થા કરવી. સમાન વેતન ધારો 1976. તો પુરુષ સમકક્ષ વેતન આપવું. તો આ કાનૂન જ્યારે નહોતો ઘડાડો ત્યારે પુરુષ કરતાં કામ વધારે કરતા અને પુરુષથી ઓછું વેતન મળતું. કૌટુંબિક અદાલત કાનૂન 1984. તો સ્ત્રીને ઝડપી ન્યાય મળે. બાળ કલ્યાણ માટે અદાલતની રચના થાય. કાનૂની સેવા સહાયને લગતો કાનૂન 1987. તો નબળા વર્ગના સ્ત્રી પુરુષને મફત કાનૂની સહાય આપવી. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990. સ્ત્રીલક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ કરવું. તો આ ઉપરના જે 3 પોઈન્ટ લીધા એમાં સ્ત્રીઓને સંપૂર્ણ સુરક્ષિત કરવામાં આવેલી છે. તો સ્ત્રીલક્ષી કાયદાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણને ગતિ આપવામાં આવે. તો સ્ત્રી સશક્તિકરણ વિશે આપણે આ એકમમાં માહિતી મેળવી. તો સ્ત્રી સશક્તિકરણને લીધે સ્ત્રીઓના દરજ્જામાં પરિવર્તન આવતું આપણે જોઈ શકીએ. સમાજમાં સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓનો મહત્ત્વની છે, જેની માહિતી હવે પછી આપણે જોશું.
તો ત્યાં સુધી તમે આ ચેપ્ટરના તમામ પ્રશ્નો તમારી નોંધપોથીમાં જવાબ સાથે નોંધી લેશો. કારણ કે હવે તમારે એકમ કસોટી રવિવારે એમાં પણ સમાજશાસ્ત્રનું પેપર આવશે. તો આ 4 પ્રકરણો છે એમના સ્વાધ્યાયને પાછી એક વખત તમારે જોઈ લેવા. બરાબર? તો હવે યાદ રહે કે રવિવારે પણ આપણે સમાજશાસ્ત્રની કસોટી આવશે. ત્યાં સુધી ધન્યવાદ.